હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓફ યુ. હવે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 4 અને એમાં આપણે આજે સ્વાધ્યાય 4.2 છે જોવાનું છે. એમાં ત્રીજો પ્રશ્નની રકમમાં છીએ બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. હવે તમારે અહીંયા એવી બે સંખ્યા શોધીને આપવાની છે કે એ બે સંખ્યાનો સરવાળો કરો તો 27 આવે અને એ જ બે સંખ્યાનો ગુણાકાર કરો તો 182 આવે. તો એવી કઈ સંખ્યા હશે? તો કે એના માટે પહેલા આપણે ધારવી પડે સંખ્યા. આપણે લખીએ અહીંયા, ધારો કે પહેલી સંખ્યા x છે. પહેલી સંખ્યા આપણે મળી ગઈ, બે x ધારી લીધા. તો હવે બીજી સંખ્યા કઈ હશે? તો કે બીજી સંખ્યા હોય 27 - x, કારણ કે બે સંખ્યાનો સરવાળો કેટલો આપ્યો છે? 27. માટે બીજી સંખ્યા મળશે 27 - x. ઓકે, તો આપણે અહીં લખીએ, માટે બીજી સંખ્યા બરાબર 27 - x. તો તમને પ્રશ્ન થશે કે 27 - x કેમ? x - 27 લખી તો નો ચાલે? નો ચાલે. જો અહીંયા તમને આપેલું છે કે પહેલી સંખ્યાનો વત્તા બીજી સંખ્યાનો એ બેયનો સરવાળો 27 છે. પહેલી સંખ્યા વત્તા બીજી સંખ્યા એ બે સંખ્યાનો સરવાળો કેટલો? 27. હવે એમાંથી આ પહેલી સંખ્યા છે એટલે ધારી લીધી છે x. આ બીજી સંખ્યા છે ધારવી છે વત્તા બીજી સંખ્યા બરાબર 27. હવે બીજી સંખ્યા આપણે જોતી હોય તો શું કરવું પડે? તો કે આ x નું પક્ષાંતર કરી નાખો તો અત્યારે પ્લસ છે કેવા થઈ જશે? માઈનસ થઈ જશે. તો આપણે લખીએ, માટે બીજી સંખ્યા બરાબર 27 - x. સમજાણું? હવે જો અહીંયા તમે x - 27 લખો તો તમારો જવાબ કોઈ દિવસ સાચો આવી શકે નહીં. એટલે બીજી સંખ્યા આ પ્રમાણે 27 - x આવે. હવે જો પહેલી અને બીજી બે સંખ્યાનો સરવાળો 27 આપેલો છે, એનો ઉપયોગ કરીને આપણે લઈ લઈએ. હવે શું આપેલું છે કે બે સંખ્યાનો ગુણાકાર 182 છે. તો આપણે અહીં લખીએ, પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બરાબર એ બેયનો ગુણાકાર કેટલો? 182. હવે પહેલી સંખ્યા આપણે ધારેલી છે લખો, કેટલી ધારી છે? x. બીજી સંખ્યા ધારેલી છે લખો, કેટલી છે? 27 - x બરાબર 182. બરોબર. હવે આપણે આ કાઉન્સ છોડીએ, 182 નું પક્ષાંતર કરી નાખીએ એટલે આપણે દ્વિઘાત સમીકરણ મળી રહે. x * 27 એટલે 27x, x * x એટલે x નો વર્ગ, માઈનસ ના માઈનસ, x * x એટલે x નો વર્ગ. 182 ને લઈ લ્યો આ બાજુ એટલે -182 બરાબર 0. ક્લિયર? હવે આપણે દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે ગોઠવી દઈએ. પહેલા બે ઘાત વાળું, પછી એક ઘાત વાળું, પછી છેલ્લે અચળ પર. તો x વર્ગ ને પહેલા લઈ લ્યો, -x વર્ગ + 27x -182 બરાબર 0. હવે મિત્રો સૌથી પહેલો પદ જે છે ને એની નિશાની છે ક્યારે માઈનસ હોવી જોઈએ નહીં, પણ અહીંયા માઈનસ છે. તો માઈનસ નિશાની જ્યારે આવે ત્યારે તમામ પદોની નિશાની બદલાવી નાખવાની. જ્યાં માઈનસ હોય અહીંયા પ્લસ કરો, પ્લસ હોય અહીંયા માઈનસ કરો. એટલે આ x વર્ગ પ્લસ થઈ જશે, આ માઈનસ થઈ જશે, આપલા માઈનસ વાળા પ્લસ થશે બરાબર 0. ક્લિયર? સમજાઈ ગયું આટલું? હવે મિત્રો આપણે દ્વિઘાત સમીકરણનો અવયવ જેમ પાડતા હતા એ પ્રમાણે પાડવાનું. તમારું દ્વિઘાત સમીકરણ મળી ગયું. હવે એના અવયવ પાડી અને આપણે x ની કિંમત મેળવવાની છે. એના માટે 182 * 1
182 ના એવા બે ભાગ પાડવા કે જેનો સરવાળો કરો તો 27 આવે. ઈ બે ભાગનો તમે સરવાળો કરો તો કેટલો આવે? 27. તો 182 ના એવા ભાગ પાડીએ આપણે. આવી મોટી સંખ્યા હોય ત્યારે તમારે આ પ્રમાણે અવયવ પાડીને કરવાનું. 2 થી ભાગાલે એટલે આવે 2 * 9 = 18, 2 * 2. હવે 2 થી ભાગ નો હાલે 3 થી હાલશે, 3 થી પણ નો હાલે તો કેનાથી હાલશે? 5 થી પણ નો હાલે, 7 થી હાલે, 7 થી હાલશે. 13 * 7 = 91 અને 13 * 1 તો 182 ના ભાગ પડી ગયા. હવે તમારે સરવાળામાં 27 જોઈએ છે. તો સરવાળામાં 27 કેમ આવશે? તો કે આ કરો 7 * 2 = 14 થાય અને 13 * 1 = 13. 14 * 13 કરો એટલે 27 આવે. 14 * 13 કરો એટલે 27 આવે. સોરી, 14 * 13 કરો એટલે 182 આવે અને 14 + 13 કરો એટલે 27 આવે. આપણે અહીં લખીએ x² - 14 + 13 x + 182 બરાબર 0. x² - 14x - 13x + 182 બરાબર 0. બે માંથી સામાન્ય નીકળે કાંઈ? એક સામાન્ય નીકળે એટલે આયા વધે x - 14. આયા -13 સામાન્ય નીકળે એટલે આયા આવશે x - 14 બરાબર 0. બે કામ સરખા હોવા જોઈએ. બે વખત આવ્યા છે, એક વખત લખો x - 13 લખો બરાબર 0. તો x - 14 બરાબર 0 અને x - 13 બરાબર 0. માટે x બરાબર 14 અને x બરાબર, તો x ની કિંમત કાં તો 14 હશે અને કાં તો x ની કિંમત 13 હશે. સમજાઈ ગયું? હવે આ બેયનો તમે સરવાળો કરો તો જો 27 આવે. 14 + 13 કરો તો કેટલા આવે? 27. ઈ બે સંખ્યાનો ગુણાકાર કરો 14 * 13 તો કેટલા આવે? 182. છેલ્લે લખવાનું આમ આપેલ બે સંખ્યાઓ અનુક્રમે 14 અને 13 છે. બરોબર? હવે આપણે એમના પછીનો ચોથો પ્રશ્ન જોઈએ. એની રકમમાં છે જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. તમારે એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા શોધવાની છે કે જેમનો વર્ગ કરો અને વર્ગ કર્યા પછી બેયનો તમે સરવાળો કરો તો 365 થાય છે. કેટલો થાય છે? 365 થાય છે. તો એવી બે સંખ્યાઓ કઈ હશે? તો આપણે ધારી લઈએ ભાઈ. ક્રમિક એટલે કઈ? આ 1 પછી 2 આવે ને તો આ 1 અને 2 ક્રમિક કહેવાય. 4 પછી 5 આવે ને તો 4 અને 5 છે ક્રમિક કહેવાય. આને ક્રમિક સંખ્યાઓ કહેવાય. તો આપણે આવી બે ક્રમિક સંખ્યાઓ ધારી લેશું. લખીએ આપણે ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંકો અનુક્રમે x અને x + 1 છે. બે ધન પૂર્ણાંક આવી રીતના ક્રમિક સંખ્યા ધારી લેવાની. પેલી x એમના પછીની x + 1. બરોબર છે? હવે શું કીધું છે કે બે સંખ્યાના વર્ગોનો સરવાળો 365 થાય છે. તો આપણે આ બે સંખ્યા જે ધારી એનો વર્ગ કરવાનો. પેલી સંખ્યા કઈ છે? x એમનો વર્ગ વત્તા બીજી સંખ્યા x + 1 એમનો વર્ગ. આ બે સંખ્યાના વર્ગનો સરવાળો કેટલો? તો કે 365. હવે આપણે આનો વર્ગ આપી અને સાદુરૂપ આપી દઈએ અને દ્વિચલ સુરેખ સમીકરણ પેલા દ્વિઘાત સમીકરણ છે મેળવી લઈએ. x નો વર્ગ વત્તા આનું વિસ્તરણ શું થશે? તો કે x નો વર્ગ
વત્તા 2 ગુણ્યા x ગુણ્યા 1 એટલે 2x વત્તા 1 નો વર્ગ એટલે 1 બરાબર 365. x વર્ગ વત્તા x વર્ગ એટલે 2x વર્ગ વત્તા 2x વત્તા 1 365 ને લઈ લો આ બાજુ એટલે -365 બરાબર 0. 2x વર્ગ વત્તા 2x વત્તા 1 ઓછા 365 એટલે 364 આવે. તો આ તમારું દ્વિઘાત સમીકરણ બની ગયું. પણ હજી આ દ્વિઘાત સમીકરણ છે ને નાનું કરવું હોય તો થઈ શકે. જો તમે દરેક જગ્યાએ 2 છે સામાન્ય નીકળી શકે છે તો આપણે ત્રણેય પદમાંથી 2 સામાન્ય કાઢી અને આ બાજુ લઈ જશું એટલે 0 સાથે ગુણાકાર થઈ અને 0 થઈ જશે. અહીંથી 2 સામાન્ય નીકળ્યા એટલે x વર્ગ, અહીંથી 2 સામાન્ય નીકળ્યા એટલે x વત્તા અહીંથી 2 સામાન્ય નીકળ્યા એટલે કેટલા વધે તો કે 364 ભાગ્યા 2 તમે કરો તો આવે 182 બરાબર ક્લિયર. એક મિનિટ આ નિશાની આપણે માઈનસ આવશે, વત્તે ઓછે ઓછા નિશાની મોટા પદની માઈનસ. હવે 182 ના તમારે એવા બે ભાગ પાડવાના છે કે ઈ બે ભાગની બાદબાકી કરો તો કેટલા આવવા જોઈએ. x નો સહગુણક કેટલો છે અહીંયા 1 છે તો એ બે સંખ્યાની બાદબાકી કરો તો તમારો જવાબ છે એ 1 આવવો જોઈએ. તો આપણે 182 મોટી સંખ્યા છે, આવી મોટી સંખ્યા હોય ત્યારે તમારે અવયવ પાડવો. તમને એમને આવડી જાય તો વાત અલગ છે, પણ ન આવડે તો તમારે આ પ્રમાણે ભાગ પાડવાના. 2 નવા 18 2 કુ 2 આગળના ભાગ હતા એ જ છે. 3 કોઈ 3 થી ભાગ ન હાલે, 7 થી 13 7 91 અને 13 એકુ 2. આગળ ભાગ પણ આ જ હતા. 7 દુ 14 અને 13 14 ગુણ્યા 13 કરો એટલે 182 થાય. 14 માંથી 13 બાદ કરો તમે તો કેટલા વધે 1. x નો વર્ગ વત્તા કાઉન્સમાં 14 માઈનસ 13 14 માંથી 13 જાય તો કેટલા વધે 1. તો x નો સહગુણક 1 આવી ગયો. આ x ના x આપણે અહીંયા મૂકવાના માઈનસ 182 બરાબર 0. હવે આ કાઉન્સ જુદો પાડીએ તો 14x ઓછા 13x ઓછા 182 બરાબર 0. x સામાન્ય નીકળશે એટલે આવશે અહીંયા x વત્તા 14 માઈનસ 13 સામાન્ય નીકળે એટલે અહીંયા આવે x વત્તા 14 બરાબર 0. x વત્તા 14 બે વાર સરખા કાઉન્સ આવ્યા, એકવાર લખો x ઓછા 13 બરાબર 0. હવે 0 છે બે કાઉન્સ ઉપર લાગુ પડી શકે એટલે x વત્તા 14 બરાબર 0 અને x ઓછા 13 બરાબર 0. તો x બરાબર કેટલા આવશે -14. આયા x બરાબર કેટલા આવ્યા 13 બરોબર. તો x ની કિંમત કઈ હોઈ શકે -14 અથવા તો 1. તો આ બે ક્રમિક સંખ્યાઓ છે કે જેમનો તમને વર્ગ કરો તો કઈ સંખ્યા આવે. સોરી તમને અહીંયા કીધું છે ધન પૂર્ણાંકો કીધું છે, ધન પૂર્ણાંકો બે ક્રમિક ધન પૂર્ણાંક, પણ આ તો કેવો છે ઋણ છે તો આ -14 તો નહીં હોઈ શકે ને. તો અહીંયા લખી નાખો x does not equal to -14. તો પહેલી સંખ્યા કઈ મળી, પહેલી સંખ્યા આપણે x કહી દીધી x બરાબર 30. બીજી સંખ્યા કઈ ધરી છે x વત્તા 1. બીજી સંખ્યા બરાબર x વત્તા 1. x એટલે 13 વત્તા 1 13 ને 1 14. તો આ બે ક્રમિક સંખ્યાઓ મળી 13 અને 14 કે જેનો તમે વર્ગોનો સરવાળો કરો તો કેટલો આવે 365. બરોબર. હવે આપણે પાંચમો પ્રશ્ન જોઈએ. પાંચમા પ્રશ્નની રકમ છે એક કાટકોણ ત્રિકોણનો વેધ
તેના પાયા કરતા 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુઓના માપ શોધો. આયા તમને કાટકોણ ત્રિકોણની વાત કરવામાં આવેલી છે. કાટકોણ ત્રિકોણમાં તમને કર્ણનું માપ આપેલું છે અને કીધેલું છે કે ભાઈ પાયાના માપ કરતા વેધનું માપ છે 7 સેમી ઓછું છે એવું કીધું છે ને. ત્રિકોણનો વેધ છે એના પાયા કરતા 7 સેમી નાનો છે. તો કર્ણ સિવાયની બાકીની જે બે બાજુઓ છે એમના માપ શોધો. પણ ઘણાને એવો ખ્યાલ ન થતો કોને કર્ણ કહેવાય, કોને પાયો કહેવાય, કોને વેધ કહેવાય. તો આપણે એટલા માટે આ આકૃતિ દોરેલી છે કે આ કાટકોણ ત્રિકોણની આકૃતિ છે. આ નિશાની હોય એટલે સમજવાનું કે એ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ છે. આ ભાગ જે દર્શાવે છે એ કર્ણ છે અને કર્ણનું માપ તમને રકમમાં આપી દીધું છે. કેટલું છે? કર્ણની લંબાઈ 13 સેમી. એટલે કર્ણ તો ઓલરેડી તમને આપી દીધું છે. અને પછી કીધું છે કે પાયાના માપ કરતા વેધનું માપ 7 સેમી ઓછું છે. આ જે આ BC છે એ પાયો છે, એનું માપ છે એના કરતા વેધનું માપ છે ઓછું છે. આ AB છે એ તમારો વેધ છે. તો અહીંયા તમારે પાયાનું માપ આપેલું નથી તો ખબર કેમ પડી કે ભાઈ એના વેધનું માપ 7 સેમી ઓછું હશે તો કેટલું હશે? તો આપણે અહીંયા પાયાનું માપ છે એ ધારવું પડે. તો આપણે અહીંયા ધારી લઈએ કે ભાઈ જો BC નું માપ છે 1 સેમી હોય તો એના કરતા આ વેધનું માપ છે 7 સેમી ઓછું છે. તો વેધનું માપ કેટલું થશે? 1 ઓછા 7. આકૃતિ સમજાઈ ગઈ? આ પ્રમાણે ધારવાનું. જે ધાર્યું છે આપણે અહીં લેખિત સ્વરૂપમાં મૂકીએ. ધારો કે પાયાનું માપ x સેમી છે માટે તેમના વેધનું માપ x ઓછા 7 સેમી. બરોબર છે? પાયાનું માપ x ધારી લીધું માટે એના વેધનું માપ છે x ઓછા 7. હવે કાટકોણ ત્રિકોણનો પ્રશ્ન છે મિત્રો, એટલા માટે આપણે પાયથાગોરસને યાદ કરવો પડે. પાયથાગોરસનો નિયમ શું છે? તો કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર છે. એ નિયમ ઉપરથી આપણું સમીકરણ છે બનશે. આપણે અહીં લખીએ પાયથાગોરસના સૂત્ર મુજબ કર્ણનો વર્ગ, કર્ણ એટલે અહીંયા AC, કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ એ બાકીની બે બાજુઓ એટલે કે AB અને BC એમના વર્ગના સરવાળા બરાબર છે. એટલે કે AB વર્ગ વત્તા BC વર્ગ. હવે આમાં જે કિંમત આપણે આપી છે એ મૂકી દેવાની. AC ની કિંમત કેટલી છે? 13. અહીંયા લખો 13. AB ની કિંમત કેટલી છે? તો કે AB ની કિંમત 1 ઓછા 7. તો અહીંયા લખવાના 1 ઓછા 7 એમનો વર્ગ. BC ની કિંમત કેટલી છે? તો કે આપણે ધારેલા છે x. તો x મૂકો. 13 નો વર્ગ 179. આનો વિસ્તરણ કરવાનું એટલે x વર્ગ ઓછા 7 દુ 14x વત્તા 7 નો વર્ગ 49 વત્તા x નો વર્ગ. ઓકે. હવે x વર્ગ બે x વર્ગ વાળા પદ છે તો x વર્ગ કેટલા થશે? 2x વર્ગ માઈનસ 14x બરોબર છે પ્લસ 49. આ 169 નું પક્ષાંતર કરી નાખીએ એટલે માઈનસ 169 થશે બરાબર 0. ક્લિયર? x વર્ગ વત્તા x વર્ગ 2x વર્ગ માઈનસ 14x ના માઈનસ 14x પ્લસ 49 ના પ્લસ 49. 169 નું પક્ષાંતર કરીએ તો આ પ્લસ વાળા શું થઈ જશે? માઈનસ બરાબર 0. હવે ખાલી થઈ ગયું એટલે એની જગ્યાએ 0. 2x વર્ગ ઓછા 14x વત્તે ઓછે ઓછા નિશાની મોટા પદની માઈનસ
169 માંથી કેટલા બાદ કરવાના? 49. એટલે કેટલા વધે? 120. હવે બધામાંથી બે સામાન્ય નીકળી જાય છે, તો બે સામાન્ય કાઢી લઈએ એટલે આપણું સમીકરણ નાનું બને. x વર્ગ અહીંયા આવશે 7x, અહીંયા આવશે 60 બરાબર 0. હવે આકૃતિ પૂછી નાખું. હવે આના આપણે ભાગ પાડીશું. 60 ના એવા બે ભાગ તમારે પાડવાના કે એ બે ભાગની તમે બાદબાકી કરો તો આવે 7, ઈ બે ભાગનો ગુણાકાર કરો તો 60. તો એવા બે ભાગ ક્યાં છે? તો આપણે લખાય અહીંયા 60 * 60 થાય, પણ 60 માંથી એક જાય તો 59 થાય. આપણે તો 7 જોઈએ છે, ઈ ભાગનો આ. પછી 10 * 6 60 થાય, પણ 10 માંથી 6 જાય તો 4 વધે. આપણે તો 7 જોઈએ છે, તો એ ભાગ પણ ન ચાલે. તો 12 * 50 60 થાય, 12 * 50 60, 12 માંથી 5 જાય તો કેટલા વધે? 7. તો આપણે જે ભાગ જોતો તો એ ભાગ આ છે. ભાગ તો ઘણા બધા પડતા હોય, પણ આપણે જે ભાગની જરૂર હોય એ ભાગ આપણે પસંદ કરવાનો. તો અહીંયા આવશે આપણે x વર્ગ ઓછા 12 - 5x ઓછા 60 બરાબર 0. x વર્ગ ઓછા 12x ઓછે ઓછે વત્તા 5x ઓછા 60 બરાબર 0. પેલા બે પદમાંથી સામાન્ય x નીકળે એટલે અહીંયા વધે x ઓછા 12. અહીંયા 5 સામાન્ય નીકળે એટલે અહીંયા આવે x ઓછા 12 બરાબર 0. બે કૌંસ સરખાવ્યા તો x ઓછા 12 અને x વત્તા 5 બરાબર 0. માટે x ઓછા 12 બરાબર 0 અને x વત્તા 5 બરાબર 0. તો x બરાબર કેટલા આવ્યા? +12. અને અહીંયા x બરાબર કેટલા આવ્યા? -5. હવે આની કિંમત તમે આ સમીકરણમાં મૂકી દો એટલે બે તમને માપ છે મળી રહે. સમજાઈ ગયું? હવે આપણે છઠ્ઠો પ્રશ્ન વાંચીએ. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે, કેટલીક સંખ્યામાં માટીની વસ્તુઓ બનાવે છે. એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત જેટલી માટીની વસ્તુ બનાવે છે એ દરેક નંગ દીઠ ઉત્પાદન કિંમત કેટલી આવે છે? તો કે નંગ દીઠ ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ હતી. પણ તે દિવસે ઉત્પાદિત સંખ્યા કેટલી હતી આપણે ખ્યાલ નથી, તો એ આપણે ધારવાનો છે. 3 વધુ હતી. જો તે દિવસે કુલ ઉત્પાદન ખર્ચ ₹90 હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને ઉત્પાદન કિંમત શોધો. આ દાખલો થોડોક ટફ છે સમજવા. શું કીધું એ શરૂઆતમાં? તો કે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુ બનાવે છે. કેટલી બનાવે છે ખબર નથી. ખબર નથી તો આપણે ધારવું પડે. આપણે ધારીએ, ધારો કે કુટીર ઉદ્યોગમાં x વસ્તુઓ ઉત્પાદિત થાય છે. બરોબર છે? કેટલી વસ્તુઓ? તો કે x વસ્તુ ઉત્પાદિત થાય છે. પછી આગળ એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ હતી. હવે એક દિવસ એવું જણાયું કે દરેક ઉત્પાદક જે પ્રોડક્ટ એક પ્રોડક્ટ છે એનો ઉત્પાદન ખર્ચ કેટલો થાય છે? તો કે જેટલું ઉત્પાદન થયું હોય ને એના બમણા કરતા 3 વધુ જેટલું થાય છે.
તો આપણે એક ઉત્પાદિત વસ્તુનું ઉત્પાદન ખર્ચ શોધીએ માટે વસ્તુ દીઠ ઉત્પાદન ખર્ચ બરાબર કેટલું કીધું છે કે ઉત્પાદિત વસ્તુના બમણા ઉત્પાદિત વસ્તુ x છે એમના બમણા એટલે 2x એના કરતા 3 વધુ એટલે 2x + 3 થાય આ કેનું ઉત્પાદન મળ્યું તો કે એક વસ્તુનું ઉત્પાદન ખર્ચ છે 2x + 3 તો કુલ ઉત્પાદન ખર્ચ કેટલું હશે તો આપણે કુલ ઉત્પાદનની જરૂર પડશે કારણ કે આવ્યું છે કુલ ઉત્પાદન ખર્ચ ₹90 છે કુલ ઉત્પાદન કેટલું છે 90 પણ આપણે સમીકરણમાં કેટલું મળશે તો આપણે શોધીએ માટે કુલ ઉત્પાદન ખર્ચ કેટલું મળે તો કે 1 નું 2x + 3 છે તો x વસ્તુનું કેટલું એટલે 2 નો ગુણાકાર થાય x કૌંસમાં 2x + 3 બરોબર છે x અને 2x નો ગુણાકાર કરો એટલે 2x² વત્તા x * 3 કરો એટલે 3 તો મિત્રો કુલ ઉત્પાદન ખર્ચ આપણે સમીકરણમાં મળ્યું 2x² + 3x અને સંખ્યામાં પણ આપી દીધું છે 90 તો આને આપણે 90 સાથે સરખાવશું એટલે આપણું દ્વિચલ સુરેખ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે મળશે કુલ ઉત્પાદન ખર્ચ $90 છે માટે 2x² + 3x બરાબર 90 આ 90 નું પક્ષાંતર કરી નાખો તો 2x² + 3x - 90 બરાબર મળી ગયું સમીકરણ હવે આને આપણે ઉકેલીએ તો 90 * 180 180 ના એવા બે ભાગ પાડવાના છે કે જેથી તમે ઈ બે ની બાદબાકી કરો તો કેટલા આવે 3 તો 180 ના કયા ભાગ છે કે જે બે ના ભાગ પાડીએ અને બાદબાકી કરીએ તો 3 આવવો જોઈએ 18 × 50 90 આપણે તો 18 * 180 છે ને આપણે આમાં ભાગ પાડીયા લાવ્યો આવી મોટી સંખ્યા એટલે ભાગ પાડી જ લેવાનો ભૂલ ના પડે 2 90 2 45 3 15 3 50 15 5 1 5 આપણે બાદબાકીમાં 3 જોઈએ છે એવા ભાગ આપણે પસંદ કરીએ 2 × 4 4 * 13 5 * 13 15 બરોબર 15 માંથી 12 જાય તો 3 વધશે અને 15 * 12 કરો તો કેટલા આવે 180 તો આપણો ભાગ આવ્યા 2x² + 15 - 12 x - 90 બરાબર 0 માટે 2x² + 15x - 12x - 90 બરાબર 0 ભાગ પાડી લઈએ 2x² + 15x કાઈ કોમન નીકળે x તો નીકળે ને 2 અને 15 માંથી કાઈ ન નીકળે પણ બે જગ્યાએ x છે એટલે x છે એ કોમન નીકળશે તો વધે તમારે 2x + 15 આ બે માંથી કઈ સામાન્ય નીકળશે હા નીકળે 12 સામાન્ય નીકળશે -12 તો અહીંયા વધશે શું તો કે અહીંથી 12 વયા ગયા એટલે x વધ્યા ઓછે ઓછે વધતા થશે 12 ભાગ્યા 90 ભાગ્યા 12 કરો એટલે આવે 15 બરોબર એટલે -12 અહીંયા આવશે 2x 12 નીકળી ગયા ને ખાલી અહીંથી આપણે 12 સામાન્ય ન નીકળે 3 સામાન્ય નીકળશે 3 * 4 = 12 અને 30 * 13 = 90 3 કરતા મોટી સંખ્યા કઈ છે તો કે 6 છે 6 સામાન્ય નીકળશે 6 * 2 = 12 અને 15 * 6 = 90 6 સામાન્ય નીકળશે -6 એટલે અહીંયા આવે 2x
6 દુ 12 x આવી ગયા માઈનસ માઈનસ પ્લસ 6 સામાન્ય નીકળ્યા એટલે અહીંયા આવશે પ્લસ 15 બરોબર બરાબર 0 2x વત્તા 15 અને x ઓછા 6 બરાબર 0 2x વત્તા 15 બરાબર 0 અને x ઓછા 6 બરાબર 0 તો અહીંયા x બરાબર કેટલા આવશે તો કે 15 નું પક્ષાંતર કરો એટલે -15 આ 2 નું પક્ષાંતર કરો એટલે આવે છેદમાં 2 પણ કોઈ દિવસ કોઈની કિંમત છે ઋણમાં હોઈ શકે નહીં કોઈની કિંમત ઋણમાં હોઈ શકે ન હોઈ શકે આયા -15 ના છેદમાં 2 શક્ય નથી તો x બરાબર કેટલા આવ્યા 6 આપણે શું શોધવાનું કીધું હતું તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા આપણે ઉત્પાદિત વસ્તુની સંખ્યામાં શું ધાર્યું છે x માટે ઉત્પાદિત સંખ્યા બરાબર x બરાબર 6 બીજું શું કીધું છે ઉત્પાદન કિંમત બરાબર ઉત્પાદન કિંમત આપણે શું ધારી હતી 2x 3 b x ની જગ્યાએ મૂકો 6 3 2 6 12 ને 3 15 તો મિત્રો આ પ્રમાણે તમારે ઉત્પાદિત સંખ્યા આવી 6 અને ઉત્પાદિત કિંમત આવી 15 રૂપિયા સમજાઈ ગયું